પલક્કડ પબ્લિક લાઇબ્રેરીના 10મા પેરેગ્રાફની અંદર આપણે જોયું મિત્રો કે તેમની અંદર કેરાલાની અંદર જે પબ્લિક લાઇબ્રેરી શરૂ કરવામાં આવી છે તેમાંથી 1000 પુરુષોમાંથી ત્રીજા ભાગની મહિલાઓ છે ઉપરાંત તે ઘણી બધી એવી વસ્તુ છે જેમનું કેન્દ્ર છે જ્ઞાનનું ત્યાર પછી સાંસ્કૃતિક જે પ્રવૃત્તિઓ છે તેનું વિદ્વતાનું સંશોધનનું અને સંદર્ભ ગ્રંથોનું કેન્દ્ર પણ છે અને લાઇબ્રેરીએ જે મહિલાઓ માટે પોતે જગ્યા ફાળવી હતી તેમની અંદર મહિલાઓએ ફેબ્રુઆરી 2014 ની અંદર છે મહિલા વિભાગ શરૂ કર્યો અને તેમની અંદર મોટા ભાગે શાની ચર્ચા કરવામાં આવતી તો મહિલાઓને જે અધિકારો આપવામાં આવ્યા છે તેમના વિશેની ચર્ચા કરવામાં આવતી હતી। હવે જોઈએ પેરેગ્રાફ નંબર 11 જેમનું સ્ટાર્ટિંગ થાય છે The library open its walls ત્યાંથી શરૂ થાય અને પૂર્ણ થાય છે strength and forge a unity ત્યાં સે પૂર્ણ થાય છે। આપ સૌ પોતાના પાઠ્યપુસ્તકની અંદર ટિક માર્ક કરી લેશો। પેરેગ્રાફ નંબર 11 જોઈએ એમની અંદર છે The library opened its halls for film screening, workshop in home economics or gardening, child care or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. The secretary of the library pointed out that through reading, women would realize their own strength and forge a unity. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો। સૌપ્રથમ ના આવડતા હોય તેવા સ્પેલિંગ જોઈ લઈએ। ધ લાઇબ્રેરી એટલે કે ગ્રંથાલય, ઓપન यानी कि ખોલ્યા, ઇટ્સ હોલ્સ यानी कि ખંડો, walls ખંડો, for film screening, for એટલે ને માટે, film screening એટલે ફિલ્મ પ્રદર્શન, ફિલ્મ પ્રદર્શન। ત્યાર પછી છે વર્કશોપ यानी कि કાર્યશાળા, इन होम એટલે ઘર, ઇકોનોમિક્સ यानी कि आर्थिक व्यवस्था ने लगતું, ત્યાર પછી છે और ગાર્ડનિંગ એટલે કે બાગકામ, બાગાયત અથવા તો બાગકામ। ચાઇલ્ડ કેર यानी બાળક અને કેર એટલે કે કાળજી લેવી, ઓર ધ આર્ટ્સ यानी કળા। ત્યાર પછી છે એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ એટલે મદદ, ઇન મેનેજ यानी સંભાળવું, फैमिली कॉन्फ्लिक्ट्स यानी कि झगड़ा, कॉन्फ्लिक्ट એટલે કે ઝઘડો, लीगल એટલે કે કાયદાકીય, લીગલી એ જ ને આપણે લીગલ એટલે કાયદાકીય। ત્યાર પછી છે ડિસ્પ્યુટ્સ એટલે તકરારો। પ્રોફેશનલ એટલે કે વ્યવસાયિક। પ્રોબ્લેમ્સ એટલે કે સમસ્યા। ધ સેક્રેટરી એટલે કે મંત્રી। of the library pointed
out that through reading એટલે through એટલે દ્વારા ને reading એટલે વાંચન woman would realize અનુભવવો થતો સમજવું અહીંયા આપણે રાખીશું સમજવું their own strength यानी कि शक्ति and force એટલે કે આગળ વધવું unity यानी कि एकता આટલા સ્પેલિંગ છે મિત્રો હોલ્સ ખંડો ફિલ્મ સ્ક્રીનિંગ ફિલ્મ પ્રદર્શન વર્કશોપ તો કે કાર્યશાળા ઇકોનોમિક્સ આર્થિક વ્યવસ્થાને લગતું ગાર્ડનિંગ તો કે બાગકામ આર્ટ્સ કળા મેનેજ સંભાળવું કોન્ફ્લિક્ટ ઝઘડો લીગલ તો કે કાયદાકીય ડિસ્પ્યુટ એટલે કે તકરારો પ્રોફેશનલ વ્યાવસાયિક સેક્રેટરી મંત્રી રિયલાઇઝ સમજવું સ્ટ્રેન્થ શક્તિ ફોર્સ તો કે આગળ વધવું અને યુનિટી यानी कि एकता જોઈએ હવે એમનું ટ્રાન્સલેશન The library opened its halls for film screening, workshops in home economics or gardening. એટલે કે આ જે લાઇબ્રેરી છે ગ્રંથાલય છે એમના ખંડો ખુલ્લા મૂક્યા છે શેના માટે તો કે ફિલ્મ સ્ક્રીનિંગ ફિલ્મ પ્રદર્શન વર્કશોપ્સ એટલે કે કાર્યશાળા ઇન હોમ ઇકોનોમી એટલે આર્થિક વ્યવસ્થાને લગતે ઓર ગાર્ડનિંગ બાગકામને લગતી કાર્યશાળા ચાઇલ્ડ કેર એટલે કે બાળકોની સાર સંભાળ ઓર ધ આર્ટ્સ અને કળા માટે છે એમણે પોતાના ખંડો ખુલ્લા મૂક્યા છે એન્ડ ફોર વુમન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફિલ્મ કોન્ફ્લિક્ટ્સ અને મહિલાઓને કઈ કઈ બાબતની અંદર તે મદદરૂપ થાય છે તો કે મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ એટલે કે જે પારિવારિક ઝઘડો છે તેમની અંદર લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે કાયદાકીય જે તકરારો છે તેમની અંદર એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને વ્યાવસાયિક જે પ્રશ્નો છે તેમની અંદર તે મહિલાઓને ઉપયોગી થાય છે ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી એટલે કે લાઇબ્રેરીના જે મંત્રી છે પોઇન્ટેડ આઉટ ધેટ થ્રુ રીડિંગ તે એવું કહે છે કે થ્રુ રીડિંગ એટલે કે વાંચન દ્વારા વુમેન વુડ રિયલાઇઝ ધેર ઓવન સ્ટ્રેન્થ એન્ડ ફોર ધ યુનિટી મહિલાઓ છે એ પોતાની શક્તિને સમજી શકે છે પારખી શકે છે અને એકતા તરફ આગળ વધી શકે છે અથવા તો અન્ય સાથે એકતા સાધી શકે છે આવું છે એ મંત્રી કહે છે એમના નીચે કુલ 3 ક્વેશ્ચન આપેલા છે મિત્રો જોઈ લઈએ આપણે આ ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1 What did the secretary point out? What did the secretary point out? Point out એટલે કે કહે છે ટૂંકમાં what did the secretary point out? સેક્રેટરી શું કહે છે? સેક્રેટરી કહે છે કે મહિલાઓ જો વાંચન કરે તો તેમનાથી તેનું જે શક્તિ છે એમને તે પારખી શકે છે અને એકતા તરફ આગળ વધી શકે છે આવું છે સેક્રેટરી કહે છે લખીએ પ્રશ્નમાંથી સૌપ્રથમ the secretary pointed out that પેરેગ્રાફ ની અંદર બેઠું છે મિત્રો that through એટલે ના દ્વારા reading વાંચન through reading women would realize their own strength and force a unity
પ્રશ્નમાંથી લખ્યું મિત્રો ધ સેક્રેટરી પોઇન્ટેડ આઉટ. ત્યાર પછી આપણને પેરેગ્રાફમાં બેઠું છે ધેટ થ્રુ રીડિંગ એટલે કે વાંચન દ્વારા વુમેન વુડ રિયલાઇઝ ધેર ઓવર સ્ટ્રેન્થ એન્ડ ફોર ધ યુનિટી મહિલાઓ પોતાની શક્તિ પારખી શકે છે અને એકતા તરફ આગળ વધી શકે છે અથવા તો એકતા સાધી શકે છે. ક્વેશ્ચન નંબર 2. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ હ્યુમન? હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન્સ? લાઇબ્રેરી છે એ મહિલાઓને કઈ રીતે ઉપયોગી છે? તો એ પણ આપણે પેરેગ્રાફની અંદર બેઠું જોયું મિત્રો કે મેનેજિંગ ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે પારિવારિક જે ઝઘડાઓ છે તે, ત્યાર પછી લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે જે કાયદાકીય તકરારો છે તે, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને જે વ્યાવસાયિક પ્રશ્નો છે તેમના ઉકેલની અંદર છે એ લાઇબ્રેરી મદદ કરે છે. તો લખીએ આપણે તેમની અંદર ધ લાઇબ્રેરી helps સહાયકારક ક્રિયાપદ helps women to get to managing family conflicts એટલે ફેમિલી પારિવારિક ઝઘડાઓ, લીગલ કાયદાકીય ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ મેનેજ यानी સંભાળવું. આટલા પ્રશ્નો આવશે. હાઉ ડઝ ધ લાઇબ્રેરી હેલ્પ વુમન? સ્ત્રીઓને કઈ રીતે લાઇબ્રેરી છે મદદરૂપ થાય છે? ધ લાઇબ્રેરી હેલ્પ વુમન ટુ મેનેજિંગ ફેમિલી. મેનેજ यानी કે સંભાળવું. કઈ કઈ બાબતો? તો કે ફેમિલી કોન્ફ્લિક્ટ્સ એટલે કે પારિવારિક જે ઝઘડાઓ છે તે, લીગલ ડિસ્પ્યુટ્સ એટલે કે તાર્કિક જે કાયદાકીય તકરારો છે તે, એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ અને જે વ્યાવસાયિક પ્રશ્નો છે તેમને સોલ્વ કરવામાં, મેનેજ સંભાળવામાં છે એ મદદરૂપ થશે. ત્રીજા ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 3. તેમની અંદર છે what kind of workshops? What kind of workshops are conducted in the library? લાઇબ્રેરીની અંદર વોટ કાઇન્ડ એટલે કે કેવા કેવા પ્રકારના વર્કશોપ્સ એટલે કાર્યશાળાઓ આર કંડક્ટેડ એટલે કે સંચાલિત છે. હવે લાઇબ્રેરીની અંદર કેવા કેવા પ્રકારની કાર્યશાળાઓ છે સંચાલિત છે? તો પેરેગ્રાફની અંદર આપણે જોયું કે તેમની અંદર છે વર્કશોપ ઇન ધ હોમ ઇકોનોમિક્સ આર્થિક વ્યવસ્થાને લગતું, ઓર ગાર્ડનિંગ એટલે કે બાગકામ, ત્યાર પછી છે ચાઇલ્ડ કેર એટલે કે બાળ ઉછેર, ઓર ધ આર્ટ્સ અને કળા અંગેનું છે એ તમામ વર્કશોપ છે એ સંચાલિત છે. લખીએ આપણે વર્કશોપ્સ ઇન હોમ ઇકોનોમિક્સ or gardening. Or gardening, child care or the arts or the arts. ત્યાર પછી પ્રશ્નમાંથી conducted in the library.
आ रीते जवाब आवशे मित्रों। What kind of workshops are conducted in the library? लाइब्रेरी ની અંદર કેવા પ્રકારની કાર્યશાળાઓ છે સંચાલિત છે? તો વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, ચાઇલ્ડ કેર ઓર ધ આર્ટ્સ conducted in the library. આ પ્રકારની કાર્યશાળાઓ છે સંચાલિત છે। ત્રણ પ્રશ્નો જોયા, એકદમ સરળ છે મિત્રો। જઈએ પેરેગ્રાફ નંબર 12। આગળના બે પેરેગ્રાફની અંદર આપણે જોયું મિત્રો કે પલક્કડની અંદર જે લાઇબ્રેરી છે તેમની અંદર મહિલા વિભાગ છે એ શરૂ કરવામાં આવ્યો છે અને એમના ખંડોની અંદર શું પગલું મૂકવામાં આવ્યું છે? તો કે મહિલાઓ છે એમના તમામ પ્રશ્નોનું નિરાકરણ, જે પારિવારિક ઝઘડાઓ છે તે ઉપરાંત જે કાયદાકીય તકરારો છે તે અને જે વ્યાવસાયિક પ્રશ્નો છે તમામનું સોલ્યુશન છે એ લાઇબ્રેરીની અંદર લાવવામાં આવતું હતું। ઉપરાંત જે બાગકામ છે, ઉપરાંત ઇકોનોમી, આર્થિક વ્યવસ્થાને લગતું છે આ તમામ પ્રકારની વર્કશોપ, ઉપરાંત બાળકોને સંભાળવા અને વિવિધ પ્રકારની કળા આ તમામ વસ્તુ છે લાઇબ્રેરીની અંદર કરવામાં આવતી હતી। હવે જોઈએ પેરેગ્રાફ નંબર 12 ની અંદર છે। પેરેગ્રાફની શરૂઆત થાય છે ઇટ વોઝ નોટેડ ધેટ ધ લેન્ડિંગ લાઇબ્રેરીઝ, ત્યાંથી શરૂ થાય છે, અને સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમન, ત્યાં છે પૂર્ણ થાય છે। આપ સૌ ટિક માર્ક કરી લેશો। જોઈએ પેરેગ્રાફ નંબર 12। તેમની અંદર છે it was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. The unit discussed that if the once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. So, the unit has formulated plans on opening separate reading rooms for women. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો। હવે જોઈ લઈએ સૌપ્રથમ સ્પેલિંગ। It was not noted એટલે કે ધ્યાનમાં લેવું, noted ધ્યાનમાં લેવું। ત્યાર પછી છે ધ લેન્ડિંગ, લેન્ડ એટલે કે ઉછીનું આપવું। લાઇબ્રેરી ઓફ અર્લિયર એટલે કે પહેલા, ટાઈમ્સ એની સમય, વેર ડિસઅપિયરિંગ, ડિસઅપિયર એટલે કે અદૃશ્ય થવું, લુપ્ત થવું। એન્ડ ધ પ્રેઝન્ટ એટલે હાલનું, rural reading rooms were too often full of only male readers, male यानी पुरुष। અને readers એટલે કે વાચકો। the unit discussed, unit यानी એકમ, discussed એટલે કે ચર્ચા કરી, that if the ones well read એટલે કે સુશિક્ષિત અથવા તો શિક્ષિત, well read शिक्षित। women of Kerala continue એટલે સતત, to squander એટલે દુર્વ્યય કરવો, દુર્વ્યય કરવો। their hours यानी कि કલાકો, in front એટલે ની સામે, in front ની સામે, of television એટલે કે ટીવી, it would encourage એટલે પ્રોત્સાહન, a climate यानी वातावरण,
which women are afraid. Afraid એટલે ડરવું. to go out બહાર જવું. after એટલે પછી. dark એટલે અંધારું. so the unit has formulated એટલે તૈયાર કરવું. formula. formulated એટલે કે તૈયાર કર્યું. plans यानी योजना. on opening એટલે ખોલવું. separate એટલે પર્સનલ જગ્યા ટૂંકમાં. રીડિંગ यानी વાંચવા માટેનો. રૂમ્સ એટલે ખંડ. for women એટલે સ્ત્રી. આટલા સ્પેલિંગ છે મિત્રો. નોટેડ ધ્યાનમાં લેવું. લેન્ડ ઉછીનો આપવું. ડિસઅપિયર અદૃશ્ય થવું. પ્રેઝન્ટ હાલનું. મેલ પુરુષ. વેલ રીડ સુશિક્ષિત. કન્ટિન્યુ સતત. સ્ક્વાન્ડર એટલે દુર્વ્યય કરવો. ઇન્ફ્રન્ટ ની સામે. ઇન્કરેજ પ્રોત્સાહન. ક્લાઇમેટ વાતાવરણ. અફ્રેડ ડરવું. ડાર્ક અંધારું. અને ફોર્મ્યુલેટેડ એટલે કે તૈયાર કર્યું. જોઈ લઈએ આપણે એનું ટ્રાન્સલેશન. It was noted that એવું ધ્યાનમાં લેવામાં આવ્યું છે કે the lending library of earlier times were disappear એટલે કે પહેલાની જે લાઇબ્રેરીઓ છે એ અદ્રશ્ય થવા લાગી છે. and the present rural reading rooms. rural એટલે ગ્રામીણ. આપણે આવી ગયેલું છે મિત્રો. and the present rural reading rooms એટલે કે જે ગ્રામીણ ગ્રંથાલયો છે were too often full of only male readers જે ફક્ત પુરુષ જે વાચકો છે તેમનાથી ભરાયેલા રહે છે. the unit discussed that જે એકમ છે મહિલાઓનો એકમ એમણે એવી ચર્ચા કરી કે that if the once well reading women of Kerala એટલે કે કેરાલાની જ કેરળની અંદર રહેલી જે શિક્ષિત મહિલાઓ છે continue to squander their hours in front of television. કેરાલાની જે શિક્ષિત મહિલાઓ છે એ જો પોતાનો સમય આપણી જે ફ્રી હોય તે કલાકો છે ટેલિવિઝન પાછળ ખર્ચ કરશે. it would encourage a climate in which women are afraid to go out after dark. તો પછી એક પ્રકારનું એવું વાતાવરણ ઊભું થશે કે અંધારું થતા મહિલાઓ બહાર જતા ડરશે. so the unit has formulated આથી યુનિટ છે એમણે એકમ છે એમણે શું એવું તૈયાર કર્યું છે એવી યોજના છે તૈયાર કરી છે on opening separate reading rooms for women એટલે કે મહિલાઓ માટે અલગ છે વાંચન ખંડો ઊભા કરવા આવું એમણે નક્કી કર્યું છે. એમના નીચે કુલ 3 ક્વેશ્ચન છે જોઈ લઈએ મિત્રો. એની અંદર ફર્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 1. what was the problem of the libraries of earlier times and the present times. પ્રશ્ન છે મિત્રો what was the problem એટલે કે સમસ્યા શું છે of the libraries ગ્રંથાલયોની of earlier times and the present times પહેલાના સમયની જે લાઇબ્રેરીઓ છે તે અને અત્યારના સમયની જે લાઇબ્રેરીઓ છે એમની સમસ્યા શું છે. તો આપણે જોયું પ્રથમ જ લાઈનની અંદર કે it was noted that the leading libraries of earlier time has disappeared એટલે કે પહેલાના સમયની જે લાઇબ્રેરીઓ છે એ અત્યારે ડિસઅપિયર થઈ છે એટલે કે અદૃશ્ય થઈ છે ટૂંકમાં ખૂબ ઓછા પ્રમાણમાં છે. એન્ડ પ્રેઝન્ટ ટાઈમ્સ અને અત્યારના સમયની જે ગ્રામીણ લાઇબ્રેરીઓ છે એ બહુધા પુરુષોથી ભરેલી હોય છે ટૂંકમાં પુરુષો વાચકો વધારે હોય છે. આ છે એમનો મેઇન પ્રોબ્લેમ છે. તો લખીએ the problem of the પ્રશ્નમાંથી જ લખીએ છીએ મિત્રો librarians of
earlier times ત્યાર પછી આપણને બેઠું આપેલું છે where is appearing where આપણને સહાયકારક ક્રિયાપદ પ્રશ્નની અંદર was આપેલું છે આથી was રાખ્યું was is appearing and the present time and the present times rural reading rooms were too often એટલે એની કે મોટા ભાગે full એટલે પૂર્ણપણે full of only male readers આ રીતે જવાબ આવશે મિત્રો. What was the problem of the libraries of earlier times and the present times? Earlier એટલે કે પહેલાની લાઇબ્રેરી અને અત્યારની લાઇબ્રેરીની મેઇન સમસ્યા શું છે? તો પહેલાની જે લાઇબ્રેરી છે અત્યારે અદૃશ્ય થવા લાગી છે અને અત્યારની જે લાઇબ્રેરીઓ છે ગ્રામીણ લાઇબ્રેરીઓ એ મોટા ભાગે છે એ પુરુષોથી ભરાયેલી હોય છે. આ એમનો મેઇન પ્રોબ્લેમ છે. ક્વેશ્ચન નંબર 2. If the woman wasted their time in watching TV. વાક્ય પૂર્ણ કરવાનું છે. if જો મહિલાઓ છે એ પોતાનો સમય ટીવી જોવા પાછળ વેસ્ટ यानी कि બગાડશે તો એવા પ્રકારનું વાતાવરણ પેદા થશે કે જેમની અંદર મહિલાઓ અંધારું થતા બહાર જતા ડરશે. આ રીતે આપણે પૂર્ણ કરીશું. તેની વજન it would encourage આટલે સુધી આપ સૌ લખી નાખશો મિત્રો જવાબની અંદર વોચિંગ ટીવી. ત્યાર પછી જવાબની અંદર આવશે it would encourage a climate in which કે જેમની અંદર women are afraid to go out after dark. અંધારું થતા બહાર જતા ડરશે. આવા પ્રકારનું વાતાવરણ ઊભું થશે. ક્વેશ્ચન નંબર 3. What has the women's unit planned? What has the women's unit planned? What એટલે શું? has the women's unit મહિલાઓનો વિભાગ પ્લાન એટલે કે એમણે શું યોજના કરી? તો શું યોજના કરી હતી મિત્રો? પેરેગ્રાફની અંદર આપણે જોયું કે તેમણે પોતાના વાંચવા માટેનો સેપરેટ રૂમ છે ઈ ખુલ્લા મૂક્યા. ટૂંકમાં પોતાને વાંચી શકાય માટે અલગથી રૂમો છે ઈ બનાવ્યા. તો લખ્યા આપણા પ્રશ્નમાંથી ધ વુમન્સ યુનિટ સહાયકારક ક્રિયાપદ has planned તો planned સેપરેટ પેરેગ્રાફની અંદર બેઠું મળશે સેપરેટ રીડિંગ રૂમ for
મહિલાઓને પોતાના સેપરેટ છે ઈ રૂમ હશે એવો એમણે પ્લાન કર્યો. ત્રણેય પ્રશ્નો છે એકદમ સરળ છે મિત્રો. બીજો પ્રશ્ન છે એમની અંદર ફક્ત આપણે વાક્ય પૂર્ણ કરવાનું છે અને ત્રીજા પ્રશ્નની અંદરથી આપણે લખ્યું આ જે WH ક્વેશ્ચન છે ત્યાર પછી સહાયકાર ક્રિયાપદ અને કર્તાથી લખ્યું ધ વુમન્સ યુનિટ સહાયકાર ક્રિયાપદ હેઝ પ્લાન્ડ સેપરેટ રીડિંગ રૂમ્સ ફોર વુમેન. આ રીતે છે પેરેગ્રાફ નંબર 11 અને 12 આજના લેક્ચરની અંદર આપણે જોયા. એકદમ સરળ પેરેગ્રાફ છે મિત્રો. હવે આગળના લેક્ચરની અંદર આગળના બે પેરેગ્રાફ વિશે અભ્યાસ કરીશું.